તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આખરે ભાવેશ રબારીના મકાન પર જેસીબી મશીન ફેરવવામાં આવ્યું છે। પાટણનો આખો આ મામલો તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને પોલીસ પર હુમલો કરવાની આ ઘટના અને તેમાં ભાવેશ રબારીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। મકાન જમીનદોસ્ત કરવાની શરૂઆત સાથેની કામગીરી થઈ છે। ભાવેશ રબારીના 2 માળના મકાનને તોડી પાડવામાં આવ્યું છે। ભાવેશ રબારીનું આ મકાન કે જેની પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। પાટણમાંથી એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી રહી હતી અને પોલીસ ત્યાંથી દોડતી થઈ હતી। તે દ્રશ્યમાં હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, ભાવેશ રબારીના ઘર પર આખરે બુલડોઝર ચાલ્યું, શું વિગતો? ધ્વનિ, ચોક્કસ જે રીતે 2 દિવસથી જિલ્લાનું જે સ્ટેટ ઓફ રામાધણી કહેવાય આપણે મસ્તાની ગેંગના ભાવેશ રબારીને જે મકાન હતું ગેરકાયદેસર હતું એને લઈને ગઈકાલથી જે તોડવાની કામગીરી થઈ હતી ને સાંજે 6 વાગે જ્યારે કામ બંધ રાખ્યું, આજે બીજા દિવસે ફરીથી એક વખત એને વિધ્વંસ કરવાની કામગીરીમાં જે મકાન હતું એ મકાનને પહેલા 7 દિવસની નોટિસ આપી હતી, તોડવું ના તોડવું એના લાંબી ચર્ચા વિચારણા બાદ અત્યારે હાલ હવે એને ત્યાં બુલડોઝર ફરી રહ્યું છે અને અત્યારે હાલ તોડવાની કામગીરી જે મકાન છે એ મકાન તોડવાની કામગીરીનો પ્રારંભ થયો છે। બીજી બાજુ જો વાત કરવામાં તો ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ક્ષત્રિય સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે અત્યારે હાલ જીએસટીવી અને પ્રેસને જણાવ્યું છે કે 23મી તારીખનું સમાજનું જે સંમેલન બનાવવા લાગણી છે, સમાજ સંમેલન બોલાવે એ વામૈયા ખાતે મળવાનું છે। એમની 2-3 શરતો મૂકી હતી। શરતોમાં એવું છે કે જે અસામાજિક તત્વો છે તેમાં કેટલાક નિર્દોષ છે એ લોકોને ન્યાય મળે અને જે કર્મચારીઓ છે જે જાહેરમાં સરઘસમાં એમને જે વર્તન કર્યું છે એના અમે પગલાં લેવામાં આમ અત્યારે હાલ હવે એક વખતનું આ જે પ્રશ્ન હતો સરઘસ કરવાનો એ મામલે હવે 23મી તારીખે જ્યારે સંમેલન બનાવવાનું છે એનો નિર્ણય લઈને ખૂબ જ મોટી ચર્ચાઓ થઈ રહી છે। એટલે અત્યારે હાલ જે મકાન જે ભાવેશ રબારીનું મકાન હતું એ તો તૂટી ગયું, પરંતુ હવે આ એવું લોકોની માંગ છે કે એમનું પણ ક્યાંક ને ક્યાંક જે અસમજ તત્વો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક શિક્ષા દંડાત્મક કામગીરી થાય એવી માંગ ઉઠી છે। જી ધ્વનિ, આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ।